વર્ષોથી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક ભાઈઓ બહેનો કે જેમને ટેટની પરીક્ષા જે વખતે જેમની નિમણૂક થઈ ત્યારે ટેટની પરીક્ષાની કોઈ જોગવાઈ નહોતી. ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, શિક્ષક અભિયોગ્યતા કસોટી એવા ત્યાર 2010 પછીના શિક્ષકો માટે કસોટી લાગુ પડેલ છે. પણ નામદાર ન્યાયાલયે એવો આદેશ આપેલો છે કે તમામ શિક્ષકોને આ ટેટની પરીક્ષા આપવી. સામાન્ય રીતે જ્યારથી કોર્ટનો આદેશ આવે ત્યાર પછી એની લાગુ પાડી શકતું હોય છે, એની અમલવારી થતી હોય છે. પણ આ તો તમામ શિક્ષકો માટે જ્યારે અમલવારી કરી છે ત્યારે આ વર્ષોથી ફરજ બજાવતા શિક્ષકોની નોકરી છે એ જોખમમાં મુકાવા જઈ રહી છે. એટલા માટે અમે સરકારશ્રીને, ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રીને માન્ય કલેક્ટરશ્રી મારફત આવેદન આપવા આજે હજારોની સંખ્યામાં આવ્યા છીએ કે જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી અને ભારત સરકાર હસ્તક્ષેપ કરે અને અમને શિક્ષકોને, વર્ષોથી ફરજ બજાવતા શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપે અને એમને અભયવચન આપે એવા એક ભાવ સાથે અમે આજે અહીં આવેદનપત્ર આવવા આવેલા છીએ. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ. આજે અમે ટેટમાંથી શિક્ષકોને મુક્તિ આપે એ બાબતે અમે બધા આવેદનપત્ર આપવા આવ્યા છીએ. 2028 સુધીમાં શિક્ષકોએ ટેટ પાસ કરવી એવો માનનીય સુપ્રીમ કોર્ટના જજે ચુકાદો આપેલ છે. એના અમે આરટીઈમાં સુધારો કરવા બાબતે કે આરટીઈનો જે મુદ્દો છે કે 2010માં લાગુ પડ્યો છે અને અમારા શિક્ષકો જે 2010 પહેલાં લાગેલા છે તો તેઓને ટેટ છે એ શા માટે પાસ કરવી. તો 2028 સુધીમાં જે ટેટ છે એ પાસ કરવાનો જે નિર્ણય છે સુપ્રીમ કોર્ટનો, એ બાબતે અમે બધા મહિલાઓનું મહેકમ છે એ 60% છે અને ભાઈઓનું મહેકમ છે એ 40% છે. તો અમે મહિલા વતી, મોરબી જિલ્લાના જે મહિલા છે એના વતી અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કલેક્ટરશ્રીને કે અમને ટેટમાંથી મુક્તિ આપો. ટેટમાંથી મુક્તિ માટેનું રીઝન એ જ છે કે શિક્ષકોને સન્માન મળવું જોઈએ. આ ટેટ જે તે સમયે છે એ મેરિટમાં આવીને જ, પરીક્ષા પાસ કરીને પછી જ શિક્ષકો છે એ આવ્યા છે. ઘણા બધા લોકોને પાછળ છોડીને ટેટ પાસ કરીને શિક્ષકની નોકરી મળી છે. તો હવે શા માટે પરીક્ષા પાસ કરવી? તો આ તો શિક્ષકના સન્માન ઉપર એક ઘા છે. તો શિક્ષકોને શા માટે ટેટ આપવી જોઈએ? આગળ અમે પહેલા છે દિલ્હી સુધી અમે જઈ અને લડત આપશું અને માનનીય વડાપ્રધાન શ્રીને રજૂઆત કરશું.